તમે ભગવાન શિવને શરણે જાઓ કે જપહુ જાઈ શંકર સતનામા હોઈ હૃદય તુરત વિશ્રામા હોઈ હૃદય તુરત વિશ્રામ। ભગવાનના દ્રોહમાંથી તમારે મુક્ત થવું હોય તો ભગવાન શંકરને શરણે જાઓ અને જપહુ જાય શંકર સતનામા। ખાલી 100 વખત ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય 108 પણ પૂરા નહીં, માત્ર 100 વખત જો કોઈ શિવાલયમાં જાય અને શંકરનું નામ ઓમ નમઃ શિવાય મંત્ર જપી લે ને તો દેવ દ્રોહમાંથી એ જ વખતે એ માણસ મુક્ત થઈ જાય। ભગવાન શંકર એને મુક્ત કરી દે છે। અને એ જ વખતે શ્રી નારદજી પૃથ્વીલોકના ઉપર આવ્યા અને પૃથ્વીલોકમાં આપણા ગુજરાતમાં આવ્યા, ગુજરાતમાં આપણા સુરત જિલ્લામાં આવ્યા, આપણા તાપીના કિનારે આવ્યા અને આજ પણ ગલતેશ્વર મહાદેવ ભગવાન નારદજીએ એ ગલતેશ્વરની માટીની રેતીનું શિવલિંગ બનાવ્યું અને ત્યાં નારદી ગંગા ઉત્પન્ન કરી આજ પણ છે। ટીંબા ગામ બાજુમાં તમે ગલતેશ્વર ગયા હો તો ટીંબા ગામના ખેતરોમાં આજ પણ નારદી ગંગા નીકળે છે અને તાપી સાથે સંગમ થાય છે। એના જળનો લોટો લઈને કોઈ જો ગલતેશ્વરને ચડાવે, નારદજીએ ત્યાં જપહુ જાય શંકર સતનામા 100 વખત ઓમ નમઃ શિવાય મંત્ર જપી અને ગલતેશ્વરના ઉપર ચડાવ્યો તો એ ગલતેશ્વર આજ પણ આપણા તાપી કિનારે ટીંબા ગામ બારડોલીની બાજુમાં મોજૂદ છે। બોલીએ ગલતેશ્વર મહાદેવ કી જય। પાપ મુક્ત દોષ મુક્ત થઈ અને શ્રી નારદજી બ્રહ્માજી પાસે ગયા અને બ્રહ્માજીને જઈ અને પ્રશ્ન કરે છે કે શિવ કૃપા અને પ્રસન્નતા પ્રાપ્તિ માટે ઉપાય બતાવો। શિવ નિર્ગુણ એ સગુણ કેવી રીતે બન્યા? નિર્ગુણ અને સગુણનો ભેદ મારે જોવો। શિવનું સત્ય સ્વરૂપ શું છે, એનું સ્થૂળ સ્વરૂપ શું છે, કૃપા કરીને મને બતાવો। નારદજી આ પ્રશ્ન કર્યો છે અને બ્રહ્માજી એને ઉત્તર આપે છે। નારદ, પ્રલય પછી જ્યારે આગળની સૃષ્ટિનો પ્રલય થઈ ગયો પછી થોડા સમય પછી આ સંસારમાં માત્ર ને માત્ર એક સચ્ચિદાનંદ પરમાત્મા જ બચે છે। જ્યારે સૃષ્ટિનો પ્રલય થાય ને આ જે કાંઈ દેખાય છે બધાનો નાશ થઈ જાય છે। પરમાત્મા બધું જ પોતાના ઉદરમાં હમાવી અને પોતે સૂક્ષ્મ સ્વરૂપ ધારણ કરે, એનું નામ છે સચ્ચિદાનંદ, એક પરમ પ્રકાશ, એક તેજોમય બિંદી। એ નિર્ગુણ નિર્વિકાર અને પરબ્રહ્મ અનુપમ, જેને કોઈ શબ્દોથી ઉપમા આપી ન શકાય એવું એક તેજ, અનંત તેજ। અને ઈ તેજને જ્યારે ઈચ્છા થાય ત્યારે એ માયા રચે અને માયા એ જ બ્રહ્મ, બ્રહ્મ અને માયા, બ્રહ્મમાંથી જ માયા ઉત્પન્ન થાય। એ તેજોમય તત્વ એ મોટું થાય અને મોટું થઈ અને આ સંસારને રચવાની ચેષ્ટા કરે, પણ એમાં બે વસ્તુ દેખાય જુદી જુદી, બ્રહ્મ અને માયા। બીજા અર્થમાં સમજાવવું હોય તો પ્રકૃતિ અને પુરુષ, આ સંસાર બે જ વસ્તુનો બનેલો છે, એટલા માટે દ્વંદ્વથી બનેલી સૃષ્ટિ કહેવાય છે। દ્વંદ્વ એટલે જેની બે વસ્તુ હોય, દિવસ છે તો રાત છે, દુઃખ છે તો સુખ છે, સજ્જન છે તો દુર્જન છે, અંધારું છે તો અજવાળું છે જ, જ્ઞાની છે તો અજ્ઞાની છે જ, મૂર્ખ છે તો પંડિત છે જ, દેવ છે તો દાનવ છે, દ્વંદ્વથી ભરેલી સૃષ્ટિ। એટલા માટે આ સૃષ્ટિ પરમાત્માએ બ્રહ્મ અને પ્રકૃતિ, જેને પ્રકૃતિ અને પુરુષ કીધા, એને ભવ અને ભવાનીના નામે આપણે ઓળખીએ છીએ, શિવ અને પાર્વતી।